હેલો સ્ટુડન્ટ્સ, હું તમારી સાથે ઋત્વી પટેલ, બોટની ફેકલ્ટી, આકાશ ઇન્સ્ટિટ્યૂટ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે ફરી એકવાર હું બોટનીનું ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર સેલ સાયકલ એન્ડ સેલ ડિવિઝન એટલે કે કોષ ચક્ર અને કોષ વિભાજનના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન લઈને આવી છું, જે ઘણી વખત એક્ઝામમાં પૂછાતા હોય છે તેમજ છોકરાઓને ઘણીવાર કન્ફ્યુઝન થતું હોય છે. તો ચલો આપણે એ ક્વેશ્ચન્સ આજે ડિસ્કસ કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન આપણને પૂછ્યો છે, કોષ ચક્રના એસ તબક્કા દરમિયાન આપેલ પૈકી કઈ ઘટનાઓ થાય છે? આપણને 4 ઘટનાઓ આપેલી છે અને આપણે જોવાનું છે તેમાંથી એસ તબક્કા દરમિયાન કઈ ઘટના થાય છે. પહેલું આપણને આપેલું છે ડીએનએ સ્વયંજનન. તો ડીએનએ નું સ્વયંજનન છે એ કયા તબક્કા દરમિયાન થાય છે? એસ તબક્કા દરમિયાન થાય છે. તો ડીએનએ નું સ્વયંજનન થશે એટલે ડીએનએ ની માત્રા જે છે એ એસ અવસ્થા દરમિયાન કેવી થઈ જશે? બમણી થઈ જશે. તેના પછી આપણને આપેલું છે ટ્યુબ્યુલિન પ્રોટીન નું સંશ્લેષણ. તો જે ટ્યુબ્યુલિન પ્રોટીન છે તેનું સંશ્લેષણ કોષ ચક્રના G2 તબક્કા દરમિયાન થાય છે. એના પછી આપેલું છે તારા કેન્દ્રનું દ્વિગુણન. તો પ્રાણી કોષોમાં વાત કરીએ તો પ્રાણી કોષોના કોષ રસમાં તારા કેન્દ્રનું દ્વિગુણન જે છે એ કોષ ચક્રના એસ તબક્કા દરમિયાન થાય છે. અને ગોલ્ગી કાયનું દ્વિગુણન, તે ગોલ્ગી કાયનું દ્વિગુણન છે એ G2 તબક્કા દરમિયાન થાય છે. તો આપણને ક્વેશ્ચનમાં પૂછ્યું હતું એસ તબક્કા દરમિયાન કઈ ઘટના થાય છે? તો એસ તબક્કા દરમિયાન ડીએનએ નું સ્વયંજનન અને તારા કેન્દ્રનું દ્વિગુણન થશે. એટલે કે એનો આન્સર આવશે ઓપ્શન નંબર એ અને ઓપ્શન સી. તો આવશે ઓપ્શન નંબર 2 એ અને સી. અર્ધીકરણની પૂર્વાવસ્થા 1 ના અંતિમ તબક્કામાં, તો અર્ધીકરણમાં પૂર્વાવસ્થા 1 નો અંતિમ તબક્કાની વાત કરીએ તો પૂર્વાવસ્થા 1 નો અંતિમ તબક્કો છે ડાયાકાઇનેસિસ. તો ડાયાકાઇનેસિસમાં શું થાય છે? તો પહેલું આપણને આપેલું છે સ્વસ્તિક ચોકડીનું નિર્માણ થાય છે. નહીં, સ્વસ્તિક ચોકડીનું નિર્માણ જે છે એ કયા તબક્કા દરમિયાન થાય છે? ડિપ્લોટિન તબક્કા દરમિયાન થાય છે. તો ઓપ્શન નંબર 1 ખોટો છે. વ્યતિકરણ થાય છે, તો વ્યતિકરણ પણ પેકિટીન તબક્કા દરમિયાન થાય છે. રીકોમ્બિનેઝ ઉત્સેચક સંપૂર્ણપણે સક્રિય થાય છે. તો જ્યારે વ્યતિકરણ થાય છે ત્યારે રીકોમ્બિનેઝ ઉત્સેચક જે છે એ સક્રિય થશે. તો રીકોમ્બિનેશન પ્રક્રિયા જે છે એ પેકિટીન તબક્કા દરમિયાન થાય છે. અને લાસ્ટ આપણને આપેલું છે સ્વસ્તિક ચોકડીનો અંત થાય છે. તો સ્વસ્તિક ચોકડીનો અંત જે છે એ ડાયાકાઇનેસિસ દરમિયાન થાય છે. અને ડાયાકાઇનેસિસ એ પૂર્વાવસ્થા 1 નો અંતિમ તબક્કો છે. પછી આપણે જોઈએ ડુંગળીના મૂળના કોષો તેની જીવન તબક્કામાં 16 રંગસૂત્ર ધરાવે છે. તેની જીવન અવસ્થામાં આપણને કેટલા રંગસૂત્ર આપેલા છે? 16 રંગસૂત્ર આપેલા છે. અને તેની પાસે એસ અને G2 અવસ્થામાં અનુક્રમે કેટલા રંગસૂત્ર હશે? તો જીવન અવસ્થામાં 16 રંગસૂત્ર છે. તો એના પછી જ્યારે એસ અવસ્થા થશે ત્યારે પણ રંગસૂત્રની સંખ્યા કેટલી રહેશે? 16. અને G2 તબક્કા દરમિયાન પણ રંગસૂત્રની સંખ્યા કેવી રહેશે? 16. કેમ કે જ્યારે આંતરાવસ્થા થાય તો આંતરાવસ્થામાં રંગસૂત્રની સંખ્યામાં કંઈ પણ ફેરફાર થતો નથી. જીવન અવસ્થા, એસ અવસ્થા અને G2 અવસ્થામાં રંગસૂત્રોની સંખ્યા સમાન રહે છે. એટલા માટે G2 અવસ્થા અને એસ અવસ્થા બંનેમાં રંગસૂત્રની સંખ્યા કેટલી રહેશે? 16 અને 16 રહેશે. નીચેનામાંથી કઈ શ્રેણી સાચી છે? તો ઓપ્શન આપણે જોઈએ તો આપણને અર્ધીકરણ 1 ની જે પૂર્વાવસ્થા 1 છે એના પેટા તબક્કાઓ વિશે વાત કરી છે અને તેને આપણે શ્રેણીમાં ગોઠવવાના છે. તો જે પૂર્વાવસ્થા 1 છે એને 5 પેટા અવસ્થા છે. તો એને આપણે વાત કરીએ તો પહેલો તબક્કો જે છે એ કયો તબક્કો છે? લેપ્ટોટિન તબક્કો છે. લેપ્ટોટિન તબક્કા પછી વાત કરીએ તો કયો આવશે? ઝાયગોટિન તબક્કો. પછી પેકિટીન, ડિપ્લોટિન અને ડાયાકાઇનેસિસ તબક્કો. આ જે 5 તબક્કા જે છે એ શ્રેણીમાં છે. તો ચલો આપણે ઓપ્શન જોઈએ તો પહેલો તબક્કો છે લેપ્ટોટિન, નેક્સ્ટ ઝાયગોટિન, પેકિટીન, ડિપ્લોટિન અને ડાયાકાઇનેસિસ. આ જે ઓપ્શન નંબર 3 આપેલો છે એ પૂર્વાવસ્થા 1 ની સાચી શ્રેણી આપેલી છે. ખાલી જગ્યામાં સેન્ટ્રોમિયરનું વિભાજન અને રંગસૂત્રિકાઓનું અલગ થવું થાય છે. તો અહીંયા આપણને કોષ ચક્રના 4 અવસ્થા વિશે વાત કરી છે, સંભાજનની 4 અવસ્થા વિશે વાત કરી છે. તો કયા તબક્કામાં સેન્ટ્રોમિયર જે છે એનું વિભાજન થશે? તો કોષ ચક્રના સંભાજનની આપણે વાત કરીએ જે ભાજનોત્તર અવસ્થા છે. તો ભાજનોત્તર અવસ્થામાં સેન્ટ્રોમિયરનું વિઘટન થાય છે અને સેન્ટ્રોમિયરનું વિઘટન થવાથી
જે રંગસૂત્રની બે રંગસૂત્રિકા છે એ બંને રંગસૂત્રિકાઓ છૂટી પડે છે. તો જવાબ આવશે ભાજનોતરાવસ્થા, જે દરમિયાન સેન્ટ્રોમિયરનું વિઘટન થશે અને રંગસૂત્રની બંને રંગસૂત્રિકાઓ જે છે એ છૂટી પડશે. મોટા ભાગની કોષ અંગિકાઓનું દ્વિગુણન ખાલી જગ્યામાં થાય છે. તો આપણને કોષ ચક્રના તબક્કા આપેલા છે અને પૂછ્યું છે મોટા ભાગની કોષીય અંગિકા. તો મોટા ભાગીય કોષીય અંગિકાની વાત કરીએ તો તે આંતરાવસ્થાની જીવન અવસ્થા દરમિયાન તેમનું દ્વિગુણન થશે. એના સિવાય આપણે વાત કરીએ જેમ કે હરિતકણ છે, કણાભસૂત્ર છે, ગોલ્ગી કાય છે, આ ત્રણ અંગિકાઓનું દ્વિગુણન G2 અવસ્થા દરમિયાન થાય છે. સાથે સાથે પ્રાણી કોષમાં તારા કેન્દ્ર જે છે તેનું દ્વિગુણન S અવસ્થા દરમિયાન થાય છે. એટલા માટે શું કીધું છે આપણને, મોટા ભાગની અંગિકા જે છે એનું દ્વિગુણન કઈ અવસ્થા દરમિયાન થશે, જીવન અવસ્થા દરમિયાન. એટલે કે એનો આન્સર આવશે ઓપ્શન નંબર 2. જો અર્ધીકરણ પામતા કોષમાં 24 રંગસૂત્રો સાથે 10 પાઇકોગ્રામ ડીએનએ તેની જીવન અવસ્થાએ હોય તો પછી અર્ધીકરણ 1 ની નિપજમાં રંગસૂત્રિકાઓની સંખ્યા તેમજ ડીએનએ નું પ્રમાણ શું હશે. આપણને અહીંયા રંગસૂત્રની સંખ્યા અને ડીએનએ નું પ્રમાણ આપેલું છે કે જે જીવન અવસ્થાએ એટલું છે. તો હવે જ્યારે અર્ધીકરણ 1 થઈ જશે ત્યારે તેના બાળકોષોમાં કેટલું હશે તે આપણને પૂછ્યું છે. તો જીવન અવસ્થા દરમિયાન આપણને રંગસૂત્રની સંખ્યા કેટલી કીધી છે, 24 રંગસૂત્ર છે અને ડીએનએ જે છે એ ડીએનએ કેટલું આપેલું છે, 10 પાઇકોગ્રામ આપેલું છે. તો પહેલા આપણે વાત કરીએ રંગસૂત્રની. તો જીવન અવસ્થા દરમિયાન 24 રંગસૂત્ર છે તો S અવસ્થા દરમિયાન પણ રંગસૂત્રની સંખ્યા 24 રહેશે અને G2 અવસ્થા દરમિયાન પણ રંગસૂત્રની સંખ્યા 24 રહેશે. કેમ કે આંતરાવસ્થા દરમિયાન રંગસૂત્રની સંખ્યામાં કોઈ પણ ફેરફાર થતો હોતો નથી. હવે જ્યારે કોષ અર્ધીકરણ 1 કરશે તો અર્ધીકરણ 1 દરમિયાન જે રંગસૂત્રની સંખ્યા છે એ કેટલી થઈ જશે, અડધી થઈ જશે. મતલબ રંગસૂત્ર જે છે એ અડધા થઈ જશે. તો રંગસૂત્ર અર્ધીકરણ 1 પછી નિર્માણ પામતા બાળકોષોમાં 12 રંગસૂત્ર હશે. પરંતુ આપણને ક્વેશ્ચનમાં શું પૂછ્યું છે, રંગસૂત્રિકાઓની સંખ્યા. તો જ્યારે એક રંગસૂત્ર હોય તો એક રંગસૂત્રને બે રંગસૂત્રિકા હોય તો આપણને અર્ધીકરણ 1 ના અંતે નિર્માણ પામતા કોષોમાં 12 રંગસૂત્ર છે. તો 12 રંગસૂત્રની કેટલી રંગસૂત્રિકા બનશે, 24 રંગસૂત્રિકા બનશે. તો અર્ધીકરણ 1 ના અંતે 24 રંગસૂત્રિકા બનશે. અને ડીએનએ ની વાત કરીએ તો જે જીવન અવસ્થા છે તેમાં 10 પાઇકોગ્રામ ડીએનએ છે. તો S અવસ્થા દરમિયાન એ જે 10 પાઇકોગ્રામ છે એ કેટલું થઈ જશે, 20 પાઇકોગ્રામ થઈ જશે. કારણ કે S અવસ્થા દરમિયાન શું થાય છે, ડીએનએ નું સ્વયંજનન થાય છે. જો ડીએનએ નું સ્વયંજનન થાય, ડીએનએ નું સંશ્લેષણ થાય તો જે ડીએનએ ની માત્રા છે એ કેવી થઈ જાય, ડબલ થઈ જાય. તો કેટલું થઈ ગયું, 20 પાઇકોગ્રામ. હવે પછી G2 અવસ્થામાં કેટલું રહેશે, 20 પાઇકોગ્રામ ડીએનએ રહેશે. અને તેના પછી જ્યારે અર્ધીકરણ 1 થશે તો અર્ધીકરણ 1 ના અંતે જે બાળકોષો બનશે એ બાળકોષોમાં કેટલું ડીએનએ જશે, 10 પાઇકોગ્રામ ડીએનએ જશે. તો અર્ધીકરણ 1 ના અંતે નિર્માણ પામતા બાળકોષોમાં જોવા જઈએ તો રંગસૂત્રિકા કેટલી હશે, 24 રંગસૂત્રિકા હશે અને ડીએનએ કેટલું હશે, 10 પાઇકોગ્રામ હશે. તો એનો આન્સર શું આવશે, 24 રંગસૂત્રિકા અને ડીએનએ 10 પાઇકોગ્રામ. ડિપ્લોટિનની શરૂઆત આપેલા પૈકી કઈ ઘટના દ્વારા ઓળખી શકાય છે. તો ડિપ્લોટિન તબક્કો જે છે પૂર્વાવસ્થા 1 નો એક પેટા તબક્કો છે. ડિપ્લોટિન તબક્કામાં શું થાય છે, તો પહેલું આપણને આપેલું છે દ્વિસૂત્રીનું નિર્માણ. તો જે દ્વિસૂત્રીનું નિર્માણ જે છે એ કઈ અવસ્થા દરમિયાન થાય છે, તો દ્વિસૂત્રીનું નિર્માણ જે છે એ ઝાયગોટિન અવસ્થા દરમિયાન થતું હોય છે. તેના પછી આપણને આપેલું છે વ્યતિકરણ. તો વ્યતિકરણ જે છે એ કઈ અવસ્થા દરમિયાન થાય છે, પેકિટીન અવસ્થા દરમિયાન થાય છે. સ્વસ્તિક ચોકડીનું દૂર થવું. તો સ્વસ્તિક ચોકડીનો અંત જે છે એ કઈ અવસ્થા દરમિયાન થાય છે, તે પૂર્વાવસ્થા 1 ની ડાયાકાઇનેસિસ અવસ્થા દરમિયાન જે સ્વસ્તિક ચોકડી જે છે તેનો અંત આવતો હોય છે. અને લાસ્ટ આપણને આપેલું છે સાયનેપ્ટોનિમલ સંકુલનું વિઘટન થવું. તો સાયનેપ્ટોનિમલ સંકુલ જે છે તેનું વિઘટન કયા તબક્કા દરમિયાન થાય છે,
તો સાયનેપ્ટોનિમલ સંકુલ જે છે તેનું વિઘટન ડિપ્લોટીન તબક્કા દરમિયાન થતું હોય છે. તો આપણને ડિપ્લોટીન તબક્કા વિશે પૂછ્યું છે, તો ડિપ્લોટીન તબક્કામાં શું થશે? તો સાયનેપ્ટોનિમલ સંકુલનું વિઘટન થશે. નેક્સ્ટ, પ્રાણી કોષોમાં કોષરસ વિભાજન ખાલી જગ્યા દ્વારા થાય છે. તો હવે આપણે પ્રાણી કોષ અને વનસ્પતિ કોષમાં વાત કરીએ તો જ્યારે કોષ કેન્દ્ર વિભાજન થઈ જાય તેના પછી શું થાય છે? કોષરસનું વિભાજન થતું હોય છે. તો પ્રાણી કોષો અને વનસ્પતિ કોષો આ બંને કોષોમાં કોષરસ વિભાજન છે બંનેમાં અલગ અલગ રીતે થાય છે. તો આપણને પહેલું કીધું છે કોષ પટ્ટીના નિર્માણ દ્વારા. તો કોષ પટ્ટીના નિર્માણ દ્વારા વનસ્પતિ કોષોમાં કોષરસનું વિભાજન થતું હોય છે. નેક્સ્ટ કીધું છે કોષ દિવાલમાં ઉપસંકોચન ખાંચ દ્વારા. તો પ્રાણી કોષોમાં જે કોષરસ વિભાજન થાય છે એ ઉપસંકોચન ખાંચ દ્વારા થાય છે, પરંતુ પ્રાણી કોષોમાં કોષ દિવાલનો અભાવ હોય છે. તો ઓપ્શન નંબર 2 ખોટું છે. ઓપ્શન નંબર 3 કોષરસ પટલમાં ઉપસંકોચન ખાંચ દ્વારા. તો પ્રાણી કોષોમાં જે કોષરસ વિભાજન થશે તે તેના કોષરસ પટલમાં ઉપસંકોચન ખાંચ દ્વારા થશે, અને આ ઉપસંકોચન ખાંચ જે છે એ પરિઘ તરફથી કેન્દ્ર તરફ બનતી હોય છે, અને આવી રીતે પ્રાણી કોષોમાં કોષરસનું વિભાજન થશે. તો એનો આન્સર આવશે ઓપ્શન નંબર 3. અર્ધીકરણ 2 ના અંતે દ્વિકીય કોષમાંથી નિર્માણ પામેલા કોષની સંખ્યા અને પ્લોઇડીનું સ્તર અનુક્રમે ખાલી જગ્યા હશે. તો જ્યારે અર્ધીકરણ થાય છે તો અર્ધીકરણના અંતે કેટલા કોષો બને છે? તો અર્ધીકરણના અંતે 4 બાળ કોષો બને છે, અને 4 બાળ કોષો બનશે એ એકબીજાથી તેમજ પિતૃકોષથી કેવા હોય છે? અસમાન હોય છે. અને આ જે અર્ધીકરણ થાય છે તો અર્ધીકરણના અંતે જે બાળ કોષો બન્યા હશે તેમાં રંગસૂત્રની સંખ્યા કેવી થઈ ગઈ હશે? અડધી થઈ ગઈ હશે. એટલા માટે તેની પ્લોઇડીનું સ્તર કેવું થઈ જશે? એકકીય. તો અર્ધીકરણના અંતે નિર્માણ પામતા કોષની સંખ્યા કેટલી હોય છે? 4 હોય છે, અને તેનું પ્લોઇડી સ્તર કેવું હોય છે? એકકીય. તો તેનો આન્સર શું આવશે? ઓપ્શન નંબર 2. ખાલી જગ્યાના અંતે ગોલ્ગી સંકુલ, અંતકોષરસ ઝાડ અને કોષ કેન્દ્રીય આવરણ અદ્રશ્ય થાય છે. તો આપણને સંભાજનના 4 તબક્કા આપેલા છે, એમાં કયા તબક્કાના અંતે આપણે જોવા જઈએ તો કોષ કેન્દ્ર પટલ, ગોલ્ગી કાય, અંતકોષરસ ઝાડ અદ્રશ્ય થાય છે. તો પૂર્વાવસ્થાના અંતે આ જે ગોલ્ગી કાય, ER અને કોષ કેન્દ્રીય આવરણ હશે તે અદ્રશ્ય થશે. તો એનો આન્સર આવશે ઓપ્શન નંબર 2. નેક્સ્ટ, કેટલાક પૃષ્ઠવંશીઓના અંડકોષમાં પૂર્વાવસ્થા 1 ની કઈ પેટા અવસ્થા મહિનાઓ અથવા તો વર્ષો સુધી ચાલતી રહે છે? તો પૂર્વાવસ્થા 1 ના અહીંયા આપણને 4 પેટા તબક્કા આપેલા છે. એમાં કઈ અવસ્થા એવી છે કે જે પૃષ્ઠવંશીના અંડકો છે તેમાં અમુક મહિનાઓ કે વર્ષો સુધી ચાલે છે? તો કયો તબક્કો? તો આપણે વાત કરીએ તો ડિપ્લોટીન તબક્કો જે છે એ અમુક પૃષ્ઠવંશીઓના અંડકોમાં ઘણા લાંબા સમય સુધી ચાલતો હોય છે. તેનો આન્સર આવશે ઓપ્શન નંબર 4. બહુકોષ કેન્દ્રીના નિર્માણ સાથે સંકળાયેલ ઘટનાઓ માટે સાચો વિકલ્પ પસંદ કરો. તો બહુકોષ કેન્દ્રીય કોષનું નિર્માણ ક્યારે થાય છે? જ્યારે કોઈ પણ કોષના કોષ કેન્દ્રનું વિભાજન થઈ ગયું છે. હવે એ કોષ કેન્દ્રના વિભાજન પછી કોષરસનું વિભાજન થતું નથી, ત્યારે એ કોષ જે છે એ કેવો બને છે? બહુકોષ કેન્દ્રીય બને છે. મતલબ કે એક કોષની અંદર ઘણા બધા કોષ કેન્દ્ર હોય છે. તો આ જે બહુકોષ કેન્દ્રીય પરિસ્થિતિ છે એ શેના કારણે બને છે? જ્યારે કોષ કેન્દ્ર વિભાજન થઈ જાય તેના પછી કોષરસ વિભાજન ન થાય ત્યારે. તો આપણે ઓપ્શન જોઈએ તો આપણે પહેલું આપેલું છે કોષ કેન્દ્ર વિભાજન પછી કોષરસ વિભાજન થતું નથી. તો હા, એના કારણે બહુકોષ કેન્દ્રીય સ્થિતિનું નિર્માણ થતું હોય છે. સંભાજનને સમસૂત્રી ભાજન પણ કહેવામાં આવે છે, કારણ કે હવે જે સંભાજનની પ્રક્રિયા થાય છે એનું બીજું નામ આપણને આપેલું છે સમસૂત્રી ભાજન. શા માટે એને સમસૂત્રી ભાજન કહેવામાં આવે છે? કારણ કે જ્યારે સંભાજન જે પિતૃકોષમાં થાય છે તેના અંતે જે બાળકોષો બને છે એ બાળકોષોમાં રંગસૂત્રની સંખ્યા જે હોય છે તે પિતૃકોષને સમાન હોય છે. એટલા માટે સંભાજનને શું કહેવામાં આવે છે? સમસૂત્રી ભાજન. તો આપણે ઓપ્શન જોઈએ તો ઓપ્શનમાં શું આપેલું છે? પિતૃકોષ અને બાળકોષોમાં રંગસૂત્રની સંખ્યા સમાન રહે છે, એટલા માટે સંભાજનને શું કહીએ છીએ? સમસૂત્રી ભાજન. કોષ ચક્રના S તબક્કામાં આપેલ પૈકી કઈ ઘટનાઓ બને છે? આપણને અહીંયા ઘટનાઓ આપેલી છે અને આપણે જોવાનું છે કે S તબક્કા દરમિયાન કઈ બને છે.
પહેલું આપેલું છે ડીએનએ નું સ્વયંજનન. તો ડીએનએ નું સ્વયંજનન છે એ એસ તબક્કા દરમિયાન થાય છે. નેક્સ્ટ આપેલું છે અર્ધ સ્વાયત્ત કોષ અંગિકાનું દ્વિગુણન. તો અર્ધ સ્વાયત્ત અંગિકા એટલે કે હરિતકણ અને કણાભસૂત્ર. તો આ જે બંને અંગિકાઓ છે તેનું દ્વિગુણન છે એ કોષ ચક્રના G2 તબક્કા દરમિયાન થાય છે. ટ્યુબ્યુલિન પ્રોટીનનું સંશ્લેષણ પણ G2 અવસ્થા દરમિયાન થતું હોય છે. ઓપ્શન નંબર ડી આપેલો છે ઉચ્ચ વનસ્પતિના કોષોના કોષ રસમાં તારા કેન્દ્રનું દ્વિગુણન. તો તારા કેન્દ્રનું દ્વિગુણન છે એ એસ તબક્કા દરમિયાન થતું હોય છે. પરંતુ બેટા આપણને અહીંયા એવું કીધેલું છે કે ઉચ્ચ વનસ્પતિના કોષોમાં. તો ઉચ્ચ વનસ્પતિની વાત કરીએ તો તે કોષોમાં તારા કેન્દ્ર જે છે તેનો અભાવ હોય છે. તો ઓપ્શન નંબર ડી પણ કેવું થશે? ખોટું થશે. તો એસ અવસ્થા દરમિયાન ફક્ત ને ફક્ત શું થાય છે? ડીએનએ નું સ્વયંજનન થાય છે. તો એનો આન્સર શું આવશે? ફક્ત એ. કોષ ચક્રના તબક્કાના સંદર્ભે આપેલમાંથી કઈ જોડ ખોટી છે? તો આપણને અહીંયા કોષ ચક્ર આપેલું છે અને એમાંથી આપણે નીચે ઓપ્શન સિલેક્ટ કરવાનો છે કે કઈ ખોટી જોડ છે. તો અહીંયા આપણને કોષ ચક્ર આપેલું છે. તો કોષ ચક્રમાં આપણે જોઈએ તો જે પહેલો તબક્કો છે એ G1 તબક્કો આપેલો છે. નેક્સ્ટ જે છે એસ છે. પી જે કીધેલું છે એ G2 તબક્કો છે. અને તેના પછી વાત કરીએ તો આ જે વાત કરી છે તે સંભાજનના કોષ કેન્દ્ર વિભાજનની વાત કરી છે અને જે બી કીધેલું છે એ સંભાજન દરમિયાન કોષ રસ વિભાજન થાય છે. તો ચલો હવે ઓપ્શન જોઈએ. પી જે છે તેમાં ગોલ્ગી કાયનું દ્વિગુણન થાય છે. પી એટલે કેવું થયું? કોષ ચક્રનો G2 તબક્કો. હા, G2 તબક્કા દરમિયાન શું થાય છે? ગોલ્ગી કાયનું દ્વિગુણન થાય છે. નેક્સ્ટ આપેલું છે એક્સ. તો એક્સ આપણે જોવા જઈએ તો એક્સ અવસ્થા કઈ છે? તો એક્સ જે છે સંભાજનની ભાજનાવસ્થા છે અને ભાજનાવસ્થા દરમિયાન શું થાય છે? જે બધા રંગસૂત્ર છે વિષુવવૃત્તીય તલ પર ગોઠવાઈ જાય છે. તો તે પણ સાચું છે. ઓપ્શન નંબર 3 આપેલો છે વાય. ઈઆર અને કોષ કેન્દ્રિકા બાળકોષોમાં ફરીથી દેખાશે. તો વાય જે આપેલો છે એ કયો તબક્કો છે? તે અંત્યાવસ્થા છે. તો અંત્યાવસ્થા દરમિયાન જોઈએ તો બાળકોષોમાં ઈઆર છે, કોષ કેન્દ્ર પટલ જે છે તે ફરીથી દેખાય છે. અને લાસ્ટ આપણને આપેલું છે બી. તો જે બી આપેલું છે એ તો કોષરસ વિભાજન છે. તો અહીંયા આપણને કીધેલું છે કોષ કેન્દ્ર વિભાજનનો છેલ્લો તબક્કો. તો તે છે ખોટું. જે બી છે ત્યાં કોષ કેન્દ્ર વિભાજનનો લાસ્ટ તબક્કો નથી. તે સંભાજન દરમિયાન કોષરસ વિભાજન થાય છે તે દર્શાવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. જો ડીએનએ ની પ્રારંભિક માત્રા 8C છે તો એસ અવસ્થા બાદ ડીએનએ ની માત્રા ખાલી જગ્યા હશે. જો પ્રારંભિક મતલબ 8C આપેલું છે તો એસ અવસ્થા દરમિયાન ડીએનએ નું સ્વયંજનન થશે. તો ડીએનએ ના સ્વયંજનન દરમિયાન ડીએનએ ની જે માત્રા છે બમણી થઈ જાય છે. એટલે કે કેટલી થઈ જશે? 16C. ઓપ્શન નંબર 4. જો માતૃકોષ G2 અવસ્થામાં 32 પાઇકોગ્રામ ડીએનએ ધરાવે તો પરાગરજમાં કેટલું ડીએનએ હશે? હવે આપણને કીધું છે જે કોષ ચક્ર જે છે તેની G2 અવસ્થા છે એમાં કેટલું ડીએનએ કીધેલું છે? 32 પાઇકોગ્રામ ડીએનએ કીધેલું છે. હવે જ્યારે એ કોષમાં અર્ધીકરણ 1 થશે તો અર્ધીકરણ 1 ના અંતે જે બે બાળકોષો બનશે એ બંને બાળકોષોમાં ડીએનએ નું પ્રમાણ જે છે એ કેટલું થઈ જશે? અડધું થઈ જશે. એટલે કેટલું થઈ ગયું? 16 પાઇકોગ્રામ. અને હવે આમાં આ બંને બાળકોષોમાં જ્યારે અર્ધીકરણ 2 થશે તો અર્ધીકરણ 2 ના અંતે જે બાળકોષો બનશે એમાં ડીએનએ ની માત્રા જે છે અગેન અડધી થશે. એટલે કે કેટલી થઈ જશે? 8 પાઇકોગ્રામ થઈ જશે. તો પરાગરજ જે છે એ એકકીય છે અને અર્ધીકરણ 1 ના અંતે બને છે. તો પરાગરજમાં ડીએનએ ની માત્રા કેટલી હશે? 8 પાઇકોગ્રામ હશે. એટલે એનો આન્સર આવશે ઓપ્શન નંબર 3. નેક્સ્ટ, અર્ધીકરણની પૂર્વાવસ્થા 1 દરમિયાન થતી ઘટનાઓની સાચી શ્રેણી ઓળખો. તો આપણને અહીંયા ઓપ્શન આપેલા છે એમાં આપણે જોઈએ તો પહેલું આપેલું છે સમજાત રંગસૂત્રનું પાર્શ્વીય જોડાણ. તો સમજાત રંગસૂત્રનું પાર્શ્વીય જોડાણ છે એ ઝાયગોટીન અવસ્થા દરમિયાન થાય છે. તે પૂર્વાવસ્થા 1 ની ઝાયગોટીન અવસ્થા દરમિયાન થાય છે. નેક્સ્ટ કીધેલું છે સૂક્ષ્મદર્શક યંત્ર હેઠળ રંગસૂત્રો ધીરે ધીરે દ્રશ્યમાન થાય છે. તો આ જે રંગસૂત્ર છે એ લેપ્ટોટીન અવસ્થામાં ધીરે ધીરે માઇક્રોસ્કોપ હેઠળ દ્રશ્યમાન થતા હોય છે. નેક્સ્ટ કીધેલું છે સમજાત રંગસૂત્રોની
બિનભગીની રંગસૂત્રિકાઓ વચ્ચે વ્યતિકરણ. તો વ્યતિકરણ જે એ પેકિટીન અવસ્થા દરમિયાન થાય છે, તે પેકિટીન અવસ્થા દરમિયાન વ્યતિકરણની પ્રક્રિયા થશે. અને સ્વસ્તિક ચોકડીનો અંત, તો સ્વસ્તિક ચોકડીનો અંત જે છે એ ડાયાકાઇનેસિસ તબક્કા દરમિયાન થશે. ડાયાકાઇનેસિસ તબક્કા દરમિયાન સ્વસ્તિક ચોકડીનો અંત આવે છે અને સિનેપ્ટોનિમલ સંકુલનું વિઘટન થવું. તો જે સિનેપ્ટોનિમલ સંકુલ છે એ કોષ ચક્રના ડિપ્લોટીન તબક્કા દરમિયાન વિઘટન પામે છે. તો આપણને સાચી શ્રેણી કીધી છે. તો પહેલું જે છે એ કયો તબક્કો છે? તો પહેલો તબક્કો છે લેપ્ટોટીન તબક્કો. નેક્સ્ટ વાત કરીએ તો બીજું છે ઝાયગોટીન. ત્રીજી આપણે વાત કરીએ તો છે પેકિટીન. ચોથું ડિપ્લોટીન અને પાંચમા નંબરે જોવા જઈએ તો છેલ્લો તબક્કો છે ડાયાકાઇનેસિસ. તો શ્રેણી જોઈએ તો સાચો આન્સર શું આવશે? બી, એ, સી, ઈ અને ડી. તો આવશે ઓપ્શન નંબર 4. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કઈ રંગસૂત્રિકાઓ વચ્ચે અને કોષ ચક્રની કઈ અવસ્થામાં વ્યતિકરણ થાય? તો વ્યતિકરણ એટલે શું? વ્યતિકરણ એટલે જૈવિક દ્રવ્યની અદલા બદલી. તો આ જે વ્યતિકરણની પ્રક્રિયા છે એ કઈ અવસ્થા દરમિયાન થાય છે? તો પૂર્વાવસ્થા 1 ની જે પેકિટીન અવસ્થા છે એ પેકિટીન અવસ્થા દરમિયાન વ્યતિકરણ થાય છે. અને વ્યતિકરણ શેમાં જોવા મળે છે? તો વ્યતિકરણ એ સમજાત રંગસૂત્રની જે બિનભગીની રંગસૂત્રિકા છે તેના વચ્ચે જૈવિક દ્રવ્યની અદલા બદલી થશે. તો આપણે ઓપ્શન જોઈએ તો તે સમજાત રંગસૂત્રોની બિનભગીની રંગસૂત્રિકા વચ્ચે પૂર્વાવસ્થાની પેકિટીન અવસ્થાએ વ્યતિકરણની પ્રક્રિયા જે છે એ થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ઉત્સેચક રીકોમ્બિનેઝ અર્ધીકરણના ખાલી જગ્યા તબક્કે જરૂરી છે. તો રીકોમ્બિનેઝ ઉત્સેચક જે છે શેમાં મદદ કરે છે? વ્યતિકરણની પ્રક્રિયામાં. અને વ્યતિકરણની પ્રક્રિયા કયા તબક્કામાં થાય છે? પેકિટીન અવસ્થા દરમિયાન થાય છે. તો પેકિટીન અવસ્થા દરમિયાન જે રીકોમ્બિનેઝ ઉત્સેચક છે એ કેવો હશે? સક્રિય હશે. તો એનો આન્સર આવશે ઓપ્શન નંબર 1. તો આજે જે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ડિસ્કસ કર્યા છે એ ક્વેશ્ચન્સની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. આવી જ રીતે અમારી સાથે જોડાયેલા રહો. વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.